સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સન 2023માં બાપુત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી તથા આ ગુનાનો ભોગ બનનારને શોધી કાઢતી વડોદરા શહેર ASTU ટીમ। સૂચના આધારે H.D. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ASTU વડોદરા શહેરનાઓની સીધી દોરવણી હેઠળ વડોદરા શહેર ASTU ટીમના માણસોએ ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસ આધારે બાતમી હકીકત મળેલ કે બાપુત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં અપહરણ કરનાર આરોપી તથા ગુનાના કામની સગીરા હાલ ભરૂડી પાટિયા રાજકોટ ગોંડલ હાઈવે પર એક કરિયાણાની દુકાનમાં કામ કરતા હોવાની ભરોસામંદ બાતમી હકીકત મળતા ASTUના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ બનાવી આ ગુનાને લગતા કેસ કાગળો યાંત્રિક ઉપકરણોથી સજ્જ કરી ઉપરોક્ત હકીકતવાળી જગ્યાએ તપાસમાં જવા રવાના કરી અને આ કામના આરોપી અને ભોગ બનનાર સગીરાને વિવેક બુદ્ધિથી ગુનેપૂર્વક ઝડપી લાવવા ટીમને નિર્ધારિત સમયે નિર્ધારિત સ્થાનો પર વોચ રખાવતા હકીકતવાળી જગ્યાએથી આરોપી ઝડપી પાડી સાથે ભોગ બનનારનું રેસ્ક્યુ કરી ચોકસાઈપૂર્વક ઓળખ છતી થતા આ કામનો આરોપી કિશનલાલ દુધારામ ખટીક હાલ ઉંમર વર્ષ 36 ધંધો વેપાર હાલ રહેવાસી રામદેવનગર 2 આજવા રોડ વડોદરા મૂળ રહેવાસી ગામ ચાયલા ખેડા ખટીક મોહલ્લો થાના વલ્લભનગર તાલુકો માવલી જિલ્લો ઉદયપુર રાજસ્થાન તથા ભોગ બનનાર હાલ ઉંમર વર્ષ 17 વર્ષને હસ્તગત કરી વધુ તપાસ માટે બાપુત પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। સારી કામગીરી કરનાર H.J. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર D.V. સિંધે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ASI ગુલાબસિંહ જગજીભાઈ ASI ઠાકોરભાઈ ગોવિંદભાઈ હેડ કોન્સ્ટેબલ સંતોષ સમા પાટીલ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ચંદુભાઈ હેડ કોન્સ્ટેબલ રોનકકુમાર દિનેશભાઈ અને વુમન હેડ કોન્સ્ટેબલ રક્ષાબેન મહેશભાઈ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।